રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ મહિલા કોલેજની 3000 વિદ્યાર્થીનીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી વડાપ્રધાને પોસ્ટકાર્ડ લખી આતંકવાદ દેશમાંથી નાબૂદ કરવા અપીલ કરાઈ હતી। રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ કોલેજમાં અભ્યાસ કરતી અંદાજે 3000 જેટલી વિદ્યાર્થીઓનો વિચાર આવ્યો કે આપણે પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી। તે માટે તેઓ દ્વારા વડાપ્રધાને પોસ્ટકાર્ડ લખી દેશ માટે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને દેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થાય અને દેશના એક પણ જવાન શહીદ ન થાય અને દેશને સુરક્ષિત રહે તેવા 3000 પોસ્ટલ કાર્ડ લખી પોતાની કોલેજથી શહેરના મુખ્ય માર્ગ પર મૌન રેલી યોજી દરેક વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટ ઓફિસ જઈને પોસ્ટકાર્ડ પોસ્ટ કર્યા હતા। જેતપુર ની બાળાઓ 3000 કરતાં વધુ બાળાઓ પોસ્ટકાર્ડ લખી અને વડાપ્રધાનશ્રીને જાણ કરેલ છે કે પુલવામા સ્થિત થયેલા આત્મઘાતી આતંકી હુમલાના શહીદોને પ્રત્યે શ્રદ્ધાંજલિ અને જન આક્રોશ વ્યક્ત કરેલ છે। સંસ્થા તરફથી 1 લાખ રૂપિયા શહીદ પરિવારને સહાય સ્વરૂપે આપવાની જાહેરાત થઈ છે અને 3000 કરતાં વધુ બાળાઓ અહીંથી ચાલી અને પોસ્ટ ઓફિસ સુધી જશે, મૌન રેલી કરશે અને પત્રની અંદર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે એની અંદર દિલ અને દિમાગમાં રહેલો જન આક્રોશ વ્યક્ત કરી અને આતંકી હુમલાઓને ખાળવા, આતંકીઓને ઝેર કરવા અને ફરી પાછા આવા આતંકી હુમલાઓ ન થાય, દેશની સુરક્ષા સારી રીતે જળવાય એ પ્રકારની એક લાગણી વ્યક્ત કરી છે અને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને પોતાની લાગણી વ્યક્ત કરેલ છે। આજે અમારી સંસ્થા શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ દ્વારા શહીદોની શહાદત માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ શહીદોને દુઃખદ અવસાન માટે અમે બધી બહેનોએ આ પોસ્ટ કરવા માટેનું નક્કી કર્યું છે। વડાપ્રધાનને આજે અમે લોકો આ ટપાલ લખીને કંઈક સંદેશો આપવા માંગીએ છીએ તેમજ અમે બધી બહેનો મૌન રેલી કરીને આજે આ શહીદોની શહાદત છે એની દુઃખદ ઘટના છે એને અમે વ્યક્ત કરવા માંગીએ છીએ એટલે અમે આજે આ આયોજન કર્યું છે। વિદ્યાર્થીઓની જે મનમાં જાગેલ ઈચ્છા હતી તેને કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા આવકારવામાં આવી હતી અને દરેક કોલેજના વિદ્યાર્થીઓએ તેને સહકાર આપી અને આ તમામ આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા શહીદ પરિવારોને કોલેજ દ્વારા રૂપિયા 1 લાખ પણ આપવાનું નક્કી કર્યું છે। ફારૂક મોદન, S24 ન્યૂઝ, જેતપુર।